તો હેલો મિત્રો, આપણે ભાવે સ્ટીલ વાળાનો સ્લેબ ભરવા આવ્યા છીએ. આપણે કારીગરમાં છીએ. આ પેસ્ચર અંબુજાના સાહેબો બધા આવેલા છે. આ જો કંઈક પાથરે છે, મજૂરો કામ કરે છે. લાલભાઈ કારીગરમાં છે, ભા આપણે જોઈએ. આમ જો માણસો જો તમે બધા પેલા. ઓકે, તારું નામ આવી જાય ભાઈ. આપણે અંબુજાના સાહેબો આવેલા છે. ઓરિજિનલ સ્લેબ ભરાય અંબુજા વાળો. જુઓ, તમને ખોટું લાગે તો આમ જુઓ કેમ પણ માથે કંઈક કાગળ જેવું પાથરે છે ઓલા મોટા ભાઈ. આપી ભાઈને પૂછ્યું કેમ લાગે, બરોબર ને? હાલો મિત્રો, તો અંબુજા સિમેન્ટના સાહેબો આવેલા છે. આપણે સાહેબને પૂછીએ આપણે આ શું પાથરે છે, આનો ફાયદો શું થાય છે. આપણે સાહેબ છે અંબુજાવાળા, અને વાત કરીએ. સાહેબ, આપણે આનો શું ફાયદો થાય? જનરલી આનો ફાયદો એ છે કે તમે જ્યારે સિમેન્ટ યુઝ કરતા હોય ને ત્યારે આપણે આમાં હીટ ઓફ હાઇડ્રેશનની પ્રક્રિયા થતી હોય, જ્યારે પાણી અને જે આપણે માલ બનાવ્યો હોય ને એ રીતે, બરાબર? એટલે એને લીધે આપણે જે આમાં ભેજ રહેવો જોઈએ સ્લેબનો, એ ભેજ રાખવા માટે આપણે આ પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ, જેને લીધે આપણો આ ભેજ ઉડી ન જાય અને તમારે ક્રેક જે વાળ જેવી ઝીણી ક્રેક પડે છે એ ક્રેક પડવા દેતું નથી. એની માટે આપણે આ શીટનો યુઝ કરીએ છીએ અને આ એક પણ જાતની આમાં ક્રેક પડતી નથી અને તમારે સ્લેબ પણ તમારો મજબૂત થાય છે, બરાબર? એ રીતે આપણે આ અંબુજાનો સ્ટીલ શીટ પાથરીએ છીએ. જનરલી આપણે પ્રીમિયમ પ્રોડક્ટ આવે ને અંબુજા પ્લસ, અંબુજા કવચ, એમાં આપણે આ શીટની સુવિધા આપીએ છીએ. આમાં એક પણ જાતનો કોસ્ટ લેવામાં આવતો નથી. જ્યારે તમે પ્લસ અને કવચની તમે જે સીટો બેગ વાપરો છો ત્યારે આપણે આ કવચની સીટ આપણે ફ્રીમાં આપીએ છીએ કસ્ટમરને. થેન્ક યુ, આભાર તમારો. તો મિત્રો, આપણે ભાવે શું કેવું તમારે? આપણે પાથરી દઈએ ને, હા પગલા તો પડશે પણ પાથરી દઈએ. સાહેબ કે એનો કાંઈક મિનિંગ. અમારા ભદ્રેશ શેઠ આવ્યા છે ત્યારે કાંઈક કહે છે, હું શું કોને ખબર. ઓકે, વાંધો નહીં. એ રાજુભાઈ, ચાલુ કરાવો ને તો સારી વાત છે. હવે હા બા, આમ તો બધા માણસો બધા ક્યારના વાટે ઉભા. એની વાત છે. એ હસુભાઈ, હાલો ને હવે. ભરાઈ કામ ચાલુ થઈ ગયું છે. હવે સ્ટીલ વાળા ઉભા છે, અમારા ભદ્રેશ શેઠ, લાલભાઈ. હવે ફૂલ તૈયારી છે, બધી ચાલુ કરી દઈએ. હાલો તો મિત્રો. ઓકે, હાલો હામું દાદા, તા ચાલુ થઈ ગયું. હા ભાઈ, છે માઇલ. એટલો છે. વાંય વાંય ઢાંકતા જાય છે. આ બધા અંબુજા સિમેન્ટ વાળા માણસો બધા બેઠા છે. હવે થોડુંક બાકી છે, હવે પૂરું થઈ જાય. તો મિત્રો, આમાં સ્લેબ ભરાઈ ગયો છે. હવે જાય છે ઘર ભેગા. બ્લોગ આ પૂરો થાય છે. બાય બાય.